જુઓ, દેવતાઓ કે દેવીઓ એ આ સંસારમાં એનું કાર્ય કરવા માટે આવે છે. ભગવાન રામ આવ્યા તો રામે અવતાર શું કામ લીધો? તો કે લોકોનું કલ્યાણ કરવા માટે. ભગવાન કૃષ્ણ આવ્યા લોકોનું કલ્યાણ કરવા માટે. એક એક અવતાર ધારણ કર્યા છે ને તો લોકોનું હિત માટે, લોકોના કલ્યાણ માટે ભગવાન અવતરિત થયા છે. જ્યારે જેવો સમય આવે ત્યારે પરમાત્મા એવો અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવે. આ સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ત્યારે એ સૃષ્ટિના સર્જનના માત્રથી એક બાહુમાંથી પુરુષ, એક બાહુમાંથી સ્ત્રીનું નિર્માણ થયું. મનુ મહારાજ અને શત્રુપા મહારાણીનું. એને મૈથુની સૃષ્ટિની રચના કરવાનું કહ્યું તો મનુ મહારાજે કહ્યું, પ્રભુ મૈથુની સૃષ્ટિની રચના કરીએ પણ આ મનુષ્યો માણસો રહેશે ક્યાં? પૃથ્વી તો પાતાળ લોકમાં વહી ગઈ. અને ત્યારે ભગવાને અવતાર ધારણ કર્યો. બોલે વરાહ અવતાર. પાતાળમાં રહેલ હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરી અને પૃથ્વી લઈને આવી ગયા તો વરાહ અવતાર ધારણ કર્યો. આપણા ઋષિવરો એમ કહે કે વરાહ અવતાર એટલે ભૂંડનો અવતાર. એ ગયા પાતાળમાં અને એના નાક ઉપર આખી પૃથ્વી લઈને આવ્યા. તો જ્યારે જેવો સમય એવો અવતાર ભગવાન ધારણ કરે છે. ભક્ત પ્રહલાદે પ્રાર્થના કરી પ્રભુને. એના પિતા હિરણ્યકશ્યપુએ કહ્યું કે આ થાંભલામાં છે તારો ભગવાન? તો પેલા પ્રહલાદની શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો કે મારો પરમાત્મા, મારો ભગવાન, મારો નારાયણ દરેક જીવની અંદર છે, દરેક વ્યક્તિની અંદર છે. જળમાં પણ છે, સ્થળમાં પણ છે, માનવમાં પણ છે, પશુમાં પણ છે, પંખીમાં છે, બધી જ જગ્યાએ મારો પરમાત્મા છે. તો આ સ્તંભની અંદર ચોક્કસ હોય એવી એની શ્રદ્ધા હતી એ પ્રહલાદની. તો ભગવાન નૃસિંહ સ્વરૂપે એ સ્તંભમાંથી પ્રગટ થયા છે. તો જેવો જેનો ભાવ એવી રીતે ભગવાન અવતરિત થાય છે. બીજી એક વાત, આપણા મનમાં એવું હોય કે રાવણને મારવા માટે ભગવાન રામ આવ્યા. સામાન્ય એવા રાવણને મારવા માટે રામને આવવું પડે? કંસને મારવા કૃષ્ણ આવ્યા, એને અવતાર ધારણ કર્યો કૃષ્ણને મારવા. અરે એ તો અહીંયાથી ઊભા ઊભા એને મારી શકે. ઈ ધારે ઈ કરી શકે. तन की जाने मन की जाने जाने चित की चोरी उसके आगे क्या छिपाना जिसके हाथ में दोरी. मारी તમારી બધાની દોરી એના હાથમાં છે. એને અહીંયા આવવાની જરૂર ન પડે. ઠેસ લાગે ને ગુજરી જાય, આપણે વયા જાય ઉપર. એને તેડબાવી ગમે તે રીતે લાવી શકે. જો મને ને તમને એટેક લાવી શકતા હોય તો એ રાવણને એટેક ન લાવી શકે, એ કંસને ન લાવી શકે. તો ભગવાનને અવતાર લેવાની જરૂર નથી, પણ ભગવાને અવતાર લીધો છે, કાર્ય કર્યા છે, મને ને તમને શીખવાડ્યું છે. ભગવાન રામ આવ્યા તો ભગવાન રામ મોટા છે. એના પછી એના 3 ભાઈઓ તો કે લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. તો મોટા ભાઈની શું ફરજ છે એ જન્મમાં, એ અવતારમાં ભગવાન રામે મને ને તમને શીખવાડ્યું. માતા પિતાનું વચન માનવું દીકરાની ફરજ છે, મને ને તમને રામે શીખવાડ્યું. નાના ભાઈઓનું ધ્યાન રાખવું મોટા ભાઈએ એ મને ને તમને શીખવાડ્યું. મારા ને તમારા જીવનમાં કેટલો વિવેક હોવો જોઈએ ભગવાન રામે શીખવાડ્યું. અને સામે જોવો કૃષ્ણનો અવતાર. કૃષ્ણનો તમે અવતાર જોઈ લ્યો તો કે કૃષ્ણએ એ રીતે શીખવાડ્યું. ગીતાજી વાંચો, અર્જુનને કહ્યું. અર્જુન કહે છે કે આ બધા મારા સામે બેઠા બધા અમે કાકા બાપાના ભાઈઓ થાય, બધા અંદરો અંદર છીએ. કૃષ્ણે કહ્યું છે આ સંસારમાં ભૂલ કરે છે, જે વ્યક્તિ આ ધર્મની વિરુદ્ધ ચાલે છે એને હણવામાં વાંધો નથી. આ લોકો ધર્મની વિરુદ્ધ ચાલ્યા છે, ભલે તારા સગા હોય એને મારી નાખ. કૃષ્ણએ મને તમને આ શીખવાડ્યું છે. તો એને અવતાર ધારણ કર્યો.
તો જ્યારે સમય આવે ત્યારે આપણે કૃષ્ણની સ્વરૂપ ચાલવું પડે. ધર્મની વિરુદ્ધ કોઈ વ્યક્તિ ચાલતો હોય ને તો એને 2 ઈંટી લેવામાં કોઈ વાંધો નથી. એને એના ઘરે જઈને મારવો, એમાં કોઈ વાંધો નથી. કદાચ 5 દિવસ રહેવું પડે ને તો રહી લેવું, પણ આપણા ધર્મની વિરુદ્ધ કોઈ બોલે ને તો એને મારવો જ. તો ભગવાનને કોઈ સામાન્ય એવા વ્યક્તિને મારવા માટે અવતરિત થવું પડે એવું નથી. આપણા ગ્રંથોમાં લખ્યું કે ભગવાન ક્યારે ક્યારે આવ્યા છે અને હવે ક્યારે પાછા આવવાના છે. એ ગ્રંથમાં ભાગવત વાંચો, શિવપુરાણ વાંચો, દેવી ભાગવત વાંચો, તમને ખબર પડશે કે ભગવાન ક્યારે અવતરિત થશે. તો કે આ તો હજી કલિયુગનું પહેલું ચરણ ચાલે છે, ચોથું ચરણ આવશે ને, બીજું, ત્રીજું ને ચોથું, હજી તો લાખો વર્ષ બાકી છે. ત્યારે ભગવાન ચોથા ચરણમાં કલ્કી અવતાર ધારણ કરશે અને એ વિષ્ણુનાથ નામના બ્રાહ્મણને ત્યાં અવતરિત થશે ભગવાન. આવું એને કહ્યું છે. અને અત્યારના સમયમાં માણસોને ભગવાન બનવું છે. હમણાં મેં ગઈકાલે કે પરમદી એક વિડીયો જોયો. કોક એક શુક્લકડી માણસ છે, ન બોલવાનું આપણા ધર્મની વિરુદ્ધ બોલે છે અને મીડિયા વાળા પાછા એને આમ ટોપ લેવલ ઉપર રહી જાય છે કે જેને બેસવાનું ભાન નથી, જેને બોલવાનું ભાન નથી, એવા વ્યક્તિઓ આવું બોલે છે આપણા ભગવાન વિશે, આપણા ઈશ્વર વિશે, આપણા પરમાત્મા વિશે. દુઃખ થાય આપણને. તમે જુઓ, જે વ્યક્તિ કોઈ સાચું બોલતો હોય છે ભર સભામાં, એ વ્યક્તિ પાસે લોકો માફી મંગાવે છે. જે વ્યક્તિ ભર સભામાં સત્ય બોલ્યું હોય એ વ્યક્તિ પાસે માફી મંગાવે અને આવા લોકો મન પડે એવું બોલે, એના માટે કાંઈ નહીં, કોઈ વ્યવસ્થા નહીં, કોઈ સિસ્ટમ નહીં. ધર્મની વિરુદ્ધ જે બોલે એને હણવામાં વાંધો નથી. આવા આપણા ગ્રંથ કહે છે. તો ભગવાનને આવા માટે કોઈ અવતાર ધારણ કરવાની જરૂર જ નથી ભાઈ. એ દોરી ખેંચી લી એટલે ગયો, પૂરું થઈ ગયું, એનું જીવન પૂરું. તો જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર તકલીફ પડે છે ત્યારે ત્યારે ભગવાન અવતરિત થાય છે, માં અવતરિત થાય છે.